મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની 47 જેટલી યોજનાઓ છે મિત્રો ખેડૂતો માટે શરૂ થઈ ગઈ છે। આના ફોર્મ છે કેવી રીતે ભરવા, તમારા મોબાઈલની અંદરથી પણ આ ફોર્મ છે તમે ભરી શકો છો। આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે મેળવવાના છે, તો આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો। તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર કે ગૂગલની અંદર છે તમારે આઈ ખેડૂતની વેબસાઇટ છે આ તમારે સર્ચ કરવાનું છે। આ સર્ચ કરશો એટલે આ પ્રકારનો એક પેજ ખુલી જશે મિત્રો। એની અંદર તમારે શું કરવાનું છે કે આ જે યોજના છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। જેવી યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું છે પાછું એક પેજ ખુલશે મિત્રો। હવે આ પેજ તમે ખુલશે એટલે અહીંયા તમને ખેતીવાડીની યોજના બતાવશે, પશુપાલન યોજના બતાવશે, બાગાયતી યોજના બતાવશે અને મત્સ્યપાલનની યોજના બતાવશે અને બીજી અન્ય યોજના માટે અહીંયા ક્લિક કરો મિત્રો। તો તમારે છે અત્યારે હાલ જે યોજના આવી છે 47 જેટલી યોજના છે મિત્રો, એ બાગાયતી પાકો માટેની સરસ મજાની યોજના છે આવી ગઈ છે। તો એના ઉપર હું અહીંયા ક્લિક કરું છું। એના ઉપર ક્લિક કરશો એટલે આગળનું એક બીજું પેજ ખુલી જશે મિત્રો। હવે એની અંદર મિત્રો અહીંયા જોઈ શકો છો કાપણી પછીની જે કહેવાય ને કે જે વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન યોજનાની અંદર કાપણીના સાધનો છે, ખેતર પર ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ એકમો માટેની યોજના છે, દરિયાઈ માર્ગ માટે શાકભાજી, ફળ, ફૂલ બરાબર, છોડના નિકાસ માટેની યોજના છે બરાબર, પ્રોસેસિંગ યુનિટ છે। આમાં તમામ અલગ અલગ 8 યોજના છે। ફૂલ પાકો માટેની વાત કરીએ તો એમાં 3 જેટલી યોજના છે બરાબર। ઔષધીય ફૂલ પાકો છે, કંદ ફૂલ પાકો છે, દાંડી ફૂલ પાકો છે બરાબર, જે દાંડી ફૂલ આવે છે એના માટેની છે। હવે ફળ પાકોના વાવેતર કરવા માટે પણ વિશેષ સરકાર છે તમને સહાય આપે છે, જેમાં આંબા છે બરાબર, લીંબુના ફળ પાક છે, ડ્રેગન ફ્રૂટ છે, કેળ છે બરાબર। હવે આ ટોટલી આવી જે ફળપાકો માટેની, બોરવેલ માટેની છે, પપૈયાની છે, નારિયેળી છે, આવી 15 જેટલી યોજનાઓ છે બરાબર। બાગાયતી યાંત્રિકરણની વાત કરીએ મિત્રો, બાગાયતી યાંત્રિકરણની અંદર છે કેટલી યોજના છે તો કે એની અંદર છે મિત્રો ટ્રેક્ટર માટેની છે, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પેર છે બરાબર, એમાં અલગ અલગ 20 bhp સુધીનો છે, 35 bhp સુધીનો છે બરાબર। એની અંદર પછી પ્લાસ્ટિક મલ્ચિંગ લેઇંગ મશીન છે, પંપ છે બરાબર, અલગ અલગ ટોટલી એમાં લણણીના સાધનો સહિત 11 યોજનાઓ છે બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, જેમાં બિયારણ માટેની નાની નર્સરી છે મિત્રો ફળ રોપવા માટે, તો એમાં એક યોજના છે। રક્ષિત ખેતી માટે ટોટલી 6 યોજના છે બરાબર, એમાં ક્રોપ કવર છે, શાકભાજી માટે છે, કેળ પપૈયા માટે છે બરાબર, ખારક માટે છે બરાબર, ક્રોપ કવર માટે, એવી ટોટલી 6 યોજનાઓ છે। આપણે ફોર્મ પણ કેવી રીતે ભરવું એ પણ બતાવીએ છીએ મિત્રો। અને શાકભાજીની વાત કરીએ મિત્રો, એમાં કાચા મંડપમાં ટમેટા છે બરાબર, ટ્રોલિસ છે, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન છે અને સરગવાની ખેતી છે। હવે આપણે આમાં કોઈ પણ એક યોજનામાં આપણે જોઈએ મિત્રો ફોર્મ ભરવા માટે છે તમારે કોઈ પણ એક યોજના ઉપર આપણે સપોઝ કે એક યોજના કંદ ફૂલનું ફોર્મ ભરવું છે તો એના ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં સૌપ્રથમ તમે જોઈ શકો છો એ કેટલી યોજનામાં સહાય છે તમને મળવા પાત્ર થશે એ તમને બતાવશે। અનુસૂચિત જાતિની અંદર અનુસૂચિત જનજાતિમાં કેટલી મળે છે એના માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ તમારે જોવું હોય તો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો। કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના પર તમે ક્લિક કરો તો ડોક્યુમેન્ટનું તમને લિસ્ટ બતાવે છે મિત્રો કે અહીંયા ભાઈ આની અંદર છે જાતિનો દાખલો લાગુ પડતો હોય તો એ છે બરાબર। પછી ફક્ત દિવ્યાંગો માટે લાગુ પડતું હોય, જમીનના વિગતની અંદર 7/12 છે બરાબર, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, જે લાગુ પડતા હોય એ તમારે અહીંયા ડોક્યુમેન્ટ બતાવતા હોય છે મિત્રો। હવે અરજી માટે તમારે અહીંયા અરજી કરો, કોઈ પણ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયા તમને બતાવતી હશે, છેલ્લી તારીખ અહીંયા બતાવશે, અરજી કરો એના પર ક્લિક કરવાનું। જેવી તમે અરજી કરો એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમે રજિસ્ટર અરજદાર છો બરાબર, તો તમે રજિસ્ટર અરજદાર હો તો હા અથવા તમારે ના કરવાનું છે, ના કરી અને આગળ વધવા ઉપર ક્લિક કરવાનું। આગળ વધશો એટલે અહીં તમને એમ કહેશે કે નવી અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો બરાબર, નવી અરજી કરવા માટે એના ઉપર ફરીથી તમારે ક્લિક કરવાનું છે। અહીંયા એમાં મિત્રો હવે વાત કરીએ, આમાં તમારે નામ છે બધી ડિટેલ તમારે ભરવાની છે, આમાં નામની તમારી તમામ ડિટેલ ભરવાની છે। અહીંયા તમારું નામ છે લખી દેવાનું છે, ઇંગ્લિશની અંદર લખી દેવાનું છે, પિતાનું નામ અને અટક બરાબર। પછી અહીંયા તમારો જે જિલ્લો હોય ને એ પસંદ કરવાનો છે, અહીંયા તમને જિલ્લાના નામ બતાવતા હશે, તમારો જે જિલ્લો હોય બરાબર એ જિલ્લો પસંદ કરવાનો। પછી ત્યારબાદ એનો તાલુકો પસંદ કરવાનો બરાબર, પછી ત્યારબાદ એનું ગામ પસંદ કરવાનું, તમને એ ગામ પણ બતાવતા હશે, તમારું તમામ જે ગામ હોય એ તમારે પસંદ કરવાનું। સરનામું તમારે અહીંયા જે ફુદેડી છે ને મિત્રો એ ફરજિયાત છે, એ તમારે ફરજિયાત ભરવાના રહેશે, ફુદેડીવાળા છે એ ફરજિયાત ભરવાના છે। સરનામું છે બરાબર, સરનામાની અંદર તમારું સરનામું છે એ નાખી દેવાનું, પિનકોડ છે એ યાદ હોય તો નાખી દેવાનો, લિંગની અંદર પુરુષ છે કે મહિલા બરાબર એ તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું છે મિત્રો, જે ખાતેદાર ખેડૂતો એના માટે છે બરાબર, જેમાં પુરુષ ખાતેદાર છે કે મહિલા ખાતેદાર। જાતિની અંદર તમારે મિત્રો ઓબીસીની અંદર આવો, SC ST કે જનરલ કેટેગરી છે કે આર્થિક રીતે નબળામાં આવો છો બરાબર, તો એ તમારે ભરી દેવાનું છે। ઈમેલ આઈડી હોય તો ભરવાનું, દિવ્યાંગ છો કે નહીં હા કે નાનો અહીંયા પસંદગી કરવાની છે, ના હોય તો ના ઉપર ક્લિક કરી દેવાનું।
ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, જે કહેવાય ને ખેડૂતનો પ્રકાર, તમારે કહેવાય ને કે કેટલી જમીન છે. નાના ખેડૂત હોય તો 1 થી 2 હેક્ટર છે, શ્રીમંત હોય તો 1 હેક્ટર કરતાં ઓછી છે, મોટા ખેડૂત હોય તો 2 હેક્ટર કરતાં વધારે હોય, બરાબર. અહીંયા તમારી જેટલી જમીન હોય એ પ્રમાણે તમારા ખેડૂતનો પ્રકાર છે નક્કી થતો હોય છે મિત્રો. નાના ખેડૂત હોય તો 1 થી 2 હેક્ટર તમારે જમીન હોય તો નાના, શ્રીમંત હોય તો 1 થી ઓછા, બરાબર, ને મોટા હોય તો 2 હેક્ટરથી વધારે જમીન, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, અહીંયા કહેવાય ને મોબાઈલ નંબર ફરજિયાત છે, તમારો આધાર કાર્ડ નંબર છે એ પણ ફરજિયાત છે. તમારું આત્માની અંદર રજીસ્ટ્રેશન હોય તો એ અહીંયા તમારે નાખવાનું છે, ના હોય તો ના કરી દેવાનું, બરાબર. સહકારી મંડળીમાં છો, તમે દૂધ આપો છો, બરાબર, એ હોય તો એ નાખવાનું છે. ત્યારબાદ તમારા બેંકની ચોપડીની અંદર IFSC કોડ છે એ તમારે એન્ટર કરવાના છે. IFSC કોડ છે મિત્રો, એના માટે તમારે અહીંયા એન્ટર કરવાના છે. એટલે એના ઉપર અહીં તમે શો કરશો એટલે તમારા જે કોડ છે, બરાબર, અહીંયા બતાવી દેશે. તમારું બેંકનું નામ ઓટોમેટિક અહીંયા લઈ લેશે. તમે અહીંયા સપોઝ કે કોઈ પણ અહીંયા હું એક કોડ નાખું, બરાબર, અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એક કોડ નાખીને બતાવું છું, બરાબર, SBIN 006346. હવે જેના ઉપર અહીંયા શો કરીશ ને એટલે ડાયરેક્ટ અહીંયા સ્ટેટ બેંક લઈ લીધી. જો આ સ્ટેટ બેંકનો અહીં કોડ છે, બરાબર, IFSC કોડ એનો છે એ બેંકનો, એટલે ડાયરેક્ટ અહીંયા બેંકનું નામ બતાવી દીધું. હવે તમારે ગ્રામીણ બેંક હોય તો ગ્રામીણ બેંક, કોઈ બેંક ઓફ બરોડા હોય, બરાબર, કોઈ પણ જાતની તમારી જે બેંક હોય એના તમારે IFSC કોડ કરશો એટલે તમારું બેંકનું નામ અહીંયા આવી જશે. ત્યારબાદ એનો જિલ્લો પસંદ કરવાનો છે, કઈ જિલ્લાની અંદર બેંક આવેલી છે. તમારી દેવભૂમિ દ્વારકાની અંદર બેંક આવેલી છે તો એ સિલેક્ટ કરી દઉં છું. હવે બ્રાન્ચ છે કઈ જગ્યાએ આવેલી, આ તમામ IFSC કોડ નાખશો ને એટલે તમામ ડિટેલ ઓટોમેટિકલી શો તમને થઈ જશે. ત્યારબાદ ખાતા નંબર છે મિત્રો, એ બેંકની ચોપડીમાંથી તમને મળી જશે. એટલે એકવાર અહીંયા પહેલા નંબર નાખી દીધા, ત્યારબાદ બીજી વાર એન્ટર કરવાના. કોઈ પણ જાતની ભૂલ નથી રહી જતી ને ખાતા નંબરમાં, એટલે ખાસ ધ્યાન રાખવાની. અહીંયા અરજદારનું બેંકની અંદર ચોપડીની અંદર નામ લખેલ હશે એ તમારે અહીંયા નાખવાનું છે ને એ ફરીથી અહીંયા તમારે ઇંગ્લિશની અંદર ટાઈપ કરવાનું છે મિત્રો. એટલે એમાં ભૂલ ન રહી જાય, ખાસ ધ્યાન દેવી તમારે. હવે અહીંયા તમે કહેવાય ને ખાતેદાર છો, જમીન રેકોર્ડ ધરાવો છો, બરાબર, કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, તો કે ભાઈ તમારા આગળ જમીન છે જ તમારી, બરાબર, તો જમીન રેકોર્ડ ધરાવું છો. હવે એની અંદર અહીંયા તમારો ખાતા નંબર ઓટોમેટિકલી અહીંયા આવી જશે, બરાબર. તમે જે જિલ્લો પસંદ કરેલો હશે તો એ વાઇઝ જે તે જિલ્લાના જેટલા ખાતા નંબર છે, તમારો જે તે ખાતા નંબર હોય, ફોર એક્ઝામ્પલ હું અહીંયા ખાતા નંબર સિલેક્ટ કરું તો ઓટોમેટિકલી અહીંયા નામ બતાવવા મળશે, બરાબર. જે તમારા ખાતાનું હોય તો એ ખાતેદારનું અહીંયા નામ બતાવશે. અહીંયા તમે ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમારો અહીંયા ખાતા નંબર બતાવે, એટલે એનો જે અહીંયા નંબર હોય નાખ્યો હોય આપણો, બરાબર, તો એનો ડાયરેક્ટ નામ બતાવે અહીંયા, બરાબર. ત્યારબાદ સિઝનની અંદર અહીંયા બાગાયતી પાક હોય તો કઈ સિઝન છે, બરાબર, ખરીફ, રવિ, ઉનાળુ, બરાબર, એ સિઝન તમારે સિલેક્ટ કરવાની છે. મુખ્ય પાકોની અંદર તમારે હોય, બરાબર, તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે કઈ બાબતે છે એ હેક્ટર અહીંયા નાખવાનું છે. રેશન કાર્ડ નંબર હોય તો એન્ટર કરી દેવા. ત્યારબાદ આ જે કેપ્ચા છે ને મિત્રો અહીં તમારે ભરવાના રહેશે અને અરજીને સેવ કરવાની છે. જેવી તમે અરજી સેવ કરશો એટલે મિત્રો આ તમારી અરજી છે સેવ થઈ જશે. અને અરજીમાં કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો અરજી અપડેટ કરવાની અને ત્યારબાદ મિત્રો આ અરજીને છે તમારે કન્ફર્મ કરવાની છે. હવે અરજી અહીંયા કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે ફોર્મ ભરેલું હશે, બરાબર, અહીંયા એના નંબર આવી જશે મિત્રો. અહીંયા ફોર્મ અહીંયા ખાલી ભરેલું નથી અત્યારે, પણ એ તમે આ અરજી સેવ કરી દીધી એટલે ઓટોમેટિકલી તમારા એ નંબર મળી જશે. અને આ અરજીને તમે સેવ કરશો એટલે અહીંથી તમે એની પ્રિન્ટ કાઢી શકશો અને આ પ્રિન્ટ કાઢી અને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારા ફોર્મ છે વિશેષ જમા કરવાનું થતું હોય છે મિત્રો. એટલે વિશેષ તમારે વધારે માહિતીની જરૂર હોય તો વિશેષ કોમેન્ટ પણ કરી શકો છો, કંઈ પણ ક્વેરી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સુધી ખાસ શેર કરી દેજો. કેવી રીતે ફોર્મ ભરવું વિશેષ તમામ યોજનાની અંદર આ સેમ જ પ્રોસેસ રહેશે મિત્રો. આ ફોર્મ છે, ફોર્મની પ્રોસેસ છે એ તમામ જે સેમ જ રહેશે, એટલે ખાસ નોંધ લેવી. આજે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે આ ફોર્મ ભરવાની પ્રોસેસ છે તમામ યોજનાની અંદર, બરાબર. આ બાગાયતી યોજના હોય, ખેતીવાડીની યોજના હોય, બરાબર. આ યોજના માટે ફોર્મ ભરવાનું સપોઝ કે આપણે જો અહીંયા ટ્રેક્ટર ઉપર ક્લિક કરીએ છીએ, બરાબર, પ્રોસેસ તો સેમ જ રહેશે. અરજી કરો એના ઉપર, બરાબર, અરજી તમે એના ઉપર ક્લિક કર્યું, અહીંયા રજીસ્ટર ખેડૂત છો તો કે ના, બરાબર, અહીંયા એના પર આગળ વધવા ઉપર ક્લિક કરો એટલે જો નવી અરજી ખુલી ગઈ, નવી અરજી ખુલી ગઈ તો અહીંયા તમે સેમ પ્રોસેસ રહેશે, બરાબર. તો આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી ખાસ કરીને શેર કરી દેજો.